તો જ્યારે ઈચ્છા શક્તિ મજબૂત હોય તો મોટા મોટા લક્ષ્ય પણ હાસિલ થતા હોય છે અને સુરત એનું સાક્ષી છે। એક સમય હતો આપણા સુરતને દુનિયાભરમાં બદનામ કરવામાં આવ્યું હતું અને એવું બદનામ કર્યું હતું કે ભાઈ કોઈ સુરત જતું હોય તો રોકે, ગામવાળા રોકે, એટલે ભાઈ ત્યાં ન જાય, ત્યાં તો બધી મુશ્કેલીઓ છે। પરંતુ આ સુરતે પોતાના પુરુષાર્થથી, પોતાના સંકલ્પથી, પોતાના સામર્થ્યથી આજે નવી ઊંચાઈઓ સર કરી દીધી છે અને આખું હિન્દુસ્તાન સુરત ઉપર ગર્વ કરે એવી સુરતની સુરત તમે બનાવી છે ભાઈઓ। કોણ હિન્દુસ્તાની હોય જેને ગર્વ ન થાય કે દુનિયાના આગળ વધી રહેલા 10 શહેરોમાં એક આપણું સુરત છે, દુનિયાના 10 શહેરોમાં। આ એમને નથી બન્યું ભાઈ, પગ વાળીને બેઠા નથી, પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે અને આ પરિશ્રમની સુવાસ જો આજે અમારું આ ડાયમંડ સિટી, એમાંથી ટેક્સટાઇલ સિટી, બ્રિજ સિટી, સુરતના લોકોનું ડ્રીમ સિટી અને હવે તો આઈટીના સ્ટાર્ટઅપનું માયાજાળ, સુરતની નવી પહેચાન, જોત જોતામાં આઈટીમાં પણ સુરત આખા ગુજરાતને ખેંચી જશે એવો મારો વિશ્વાસ બેસી ગયો છે। જુવાનિયાઓને 100 સલામ। આ શહેર જેટલું પુરાતન છે એટલું જ ફ્યુચરિસ્ટિક પણ છે, ભવિષ્યને જોનારું, સમજનારું। આની ધરતીમાં જ કઈક તાકાત પડી છે ભાઈઓ। સુરતનું સામર્થ્ય શું છે મને હવે સમજાય છે કે અંગ્રેજો સુરત શું કરવા પહેલા આવ્યા હતા। એમને ત્યાં બેઠા ખબર પડી હતી કે સુરતમાં કઈક દમ છે, એટલે સૌથી પહેલા પગ એમણે મૂક્યો તો અહીંયા અને આ સુરતીઓ લોકોએ તાકાત બતાવી દીધી છે કે અમારામાં કઈક છે ભાઈઓ બહેનો। ભાજપની આ ડબલ એન્જિન સરકાર સુરતને ફ્યુચર રેડી બનાવવા માટે અવિરત પ્રયાસ કરે છે। અમારું ફોકસ સુરતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા પર છે। હમણાં હજારો કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટ, એના શિલાન્યાસ, લોકાર્પણ થયા અને ગુજરાતની ઓળખ આખા હિન્દુસ્તાનમાં સાબરમતી રિવરફ્રન્ટની ચર્ચા થાય છે। મારા માટે ગર્વની વાત છે હવે સુરત તાપી રિવરફ્રન્ટ પણ દુનિયામાં નામ ગજવશે। બાયોડાયવર્સિટી પાર્ક સુરતની ભવ્યતામાં 4 ચાંદ લગાવી રહ્યું છે।